નમસ્તે મિત્રો, મિથોલોજી ભારતમાં તમારું સ્વાગત છે. ચાલો આપણે આપણી સંસ્કૃતિ અને વારસા વિશે વધુ જાણીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે જીવનમાં મતલબ કે સાચે જ બદલાવ કેવી રીતે લાવી શકાય? આજે આપણે એ જ વાત કરીશું. સેલ્ફ ટ્રાન્સફોર્મેશન એટલે કે સ્વપરિવર્તનની રૂપરેખા. આ એક એવી પ્રોસેસ છે જે આપણને આપણી જાતનું બેસ્ટ વર્ઝન બનાવવામાં હેલ્પ કરે છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. શું મારે મારું જીવન બદલવું છે? આ એક એવો સવાલ છે ખરું ને, જે આપણામાંથી મોટા ભાગના લોકો ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછતા જ હોય છે. પણ મોટો સવાલ એ છે કે શું આ ખરેખર શક્ય છે? વેલ, આજે આપણે આ જ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરવાના છીએ. મોટા ભાગના લોકોને એવું લાગે છે કે જીવનમાં બદલાવ કોઈ મોટી ઘટનાથી આવે છે, કોઈ જાદુઈ ક્ષણથી. પણ હકીકત એનાથી સાવ અલગ છે. આપણું જીવન બીજું કંઈ નહીં પણ આપણા રોજના નાના નાના નિર્ણયોનું જ પરિણામ છે. સવારે વહેલા ઉઠવાનો નિર્ણય હોય કે પછી કસરત કરવાનો, બસ આ જ નાના નાના પગલાં આપણા ભવિષ્યને આકાર આપે છે. તો આ પરિવર્તનની સફર શરૂ ક્યાંથી થાય? એનો પાયો શું છે? જવાબ બહુ સિમ્પલ છે: જવાબદારી સ્વીકારવી. જ્યાં સુધી આપણે આપણા જીવનની પૂરેપૂરી જવાબદારી જાતે નહીં લઈએ ત્યાં સુધી કોઈ પણ બદલાવ શક્ય જ નથી. આપણે કેટલી વાર આપણી નિષ્ફળતાઓ માટે નસીબ કે પછી સંજોગોને દોષ દઈએ છીએ, નહીં? પણ જ્યાં સુધી મારું નસીબ જ ખરાબ છે એવું વિચારતા રહીશું ત્યાં સુધી આપણે બંધાયેલા રહીશું. સાચો બદલાવ તો ત્યારે જ શરૂ થાય છે જ્યારે આપણે હિંમતથી કહી શકીએ કે મારી જે પણ પરિસ્થિતિ છે એના માટે હું પોતે જ જવાબદાર છું. બસ આ એક વિચાર જ આપણા જીવનની આખી દિશા બદલી શકે છે. આખી ટ્રાન્સફોર્મેશનની જર્ની મુખ્યત્વે 3 સરળ પણ ખૂબ જ પાવરફુલ સ્ટેપ્સ પર આધાર રાખે છે. પહેલું છે અવેરનેસ એટલે કે જાગૃતિ, બીજું છે કન્સિસ્ટન્સી એટલે કે નિયમિતતા, અને ત્રીજું પોઝિટિવ થિંકિંગ એટલે કે સકારાત્મક વિચારસરણી. ચાલો આ દરેક સ્ટેપને થોડું ઊંડાણથી સમજીએ. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ પહેલા અને સૌથી મહત્વપૂર્ણ પગલાંથી: જાગૃતિ. કારણ કે જ્યાં સુધી આપણે જાગૃત જ નહીં હોઈએ ત્યાં સુધી બદલાવની કોઈ પણ વાતનો કોઈ જ અર્થ નથી. તો જાગૃતિ એટલે શું? જાગૃતિનો મતલબ ફક્ત આંખો ખુલ્લી રાખવી એ નથી, પણ પોતાની અંદર જોવું છે. એ સમજવું કે જીવનમાં ખરેખર જોઈએ છે શું, તમારું લક્ષ્ય શું છે. શું સ્વસ્થ રહેવું છે તો એ તમારું લક્ષ્ય છે. જો આ ક્લેરિટી ન હોય તો આપણું જીવન એક દિશા વગરની હોડી જેવું બની જાય છે. અને ખબર છે બેસ્ટ પાર્ટ શું છે? આના માટે કલાકોના કલાકો નથી જોઈતા. ફક્ત 10 મિનિટ, રોજ ખાલી 10 મિનિટ ફોનને સાઈડ પર મૂકીને શાંતિથી બેસીને વિચારો કે આજનો દિવસ કેવો ગયો અને આવતીકાલ માટેનું લક્ષ્ય શું છે. આ નાનકડી આદત જીવનમાં જબરદસ્ત ફરક લાવી શકે છે. જાગૃતિ પછી એવું કયું બીજું સિક્રેટ છે જે સફળતાના દરવાજા ખોલે છે? એ છે નિયમિતતા. કારણ કે નાનામાં નાનો પ્રયત્ન પણ જો રોજ કરવામાં આવે ને તો એ પહાડ જેવડા પરિણામો લાવી શકે છે. આપણે મોટા ભાગે સફળ લોકોને જોઈને એવું વિચારીએ છીએ કે તેમને તો રાતોરાત સફળતા મળી ગઈ હશે. પણ સાચું કહું, દરેક મોટી સફળતાની પાછળ હજારો કલાકોના નાના અને સતત પ્રયત્નો છુપાયેલા હોય છે. જેમ ટીપે ટીપે સરોવર ભરાય, બસ એમ જ રોજના નાના નાના પ્રયત્નોથી જ સફળતાનું શિખર સર કરી શકાય છે. ચાલો આને જરા ગણિતથી સમજીએ. જો દરરોજ ફક્ત 1%, જસ્ટ 1% વધુ સારું પરફોર્મ કરવામાં આવે તો વર્ષના અંતે 37 ગણા વધુ સારા બની શકાય છે. આ છે નાના સુધારાઓની તાકાત. તે ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ કામ કરે છે. શરૂઆતમાં ધીમું લાગે પણ સમય જતાં અકલ્પનીય પરિણામો આપે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા ત્રીજા અને કદાચ સૌથી શક્તિશાળી પગલા પર: આપણી વિચારસરણીની શક્તિ, આપણો માઇન્ડસેટ. કેવી રીતે આપણે દરેક મુશ્કેલીને એક તકમાં ફેરવી શકીએ છીએ? જુઓ, જીવનમાં મુશ્કેલીઓ તો આવવાની જ છે, એને કોઈ રોકી શકવાનું નથી. પણ આપણો જોવાનો દ્રષ્ટિકોણ બધું જ બદલી શકે છે. માની લો કે નોકરી જતી રહી, એ એક સમસ્યા છે, પણ એ જ સમયે તે પોતાનો બિઝનેસ શરૂ કરવાની એક તક પણ હોઈ શકે છે. દરેક પડકાર આપણને કંઈક નવું શીખવવા માટે જ આવે છે. જીવનની લડાઈમાં હાર માની લેવી એ સૌથી સહેલો રસ્તો છે, પણ અસલી જીત તો ટકી રહેવામાં છે. નિષ્ફળતા એ અંત નથી, પણ ફરીથી વધુ સમજદારીથી શરૂઆત કરવાની એક તક છે. જે વ્યક્તિ પડીને ફરી ઊભો થાય છે એને કોઈ હરાવી શકતું નથી. તો
આ બધી ચર્ચાનો સાર શું નીકળ્યો? એક જ શબ્દમાં કહું તો નિર્ણય. પરિવર્તન કોઈ સાચા સમયની રાહ નથી જોતું, એ તો ફક્ત એક મજબૂત નિર્ણયની રાહ જુએ છે. આપણે મોટા ભાગે યોગ્ય સમય આવશે એની રાહ જોવામાં આખું જીવન પસાર કરી દઈએ છીએ. પણ સત્ય એ છે કે જીવન બદલવા માટે સમય નહીં પણ એક મક્કમ નિર્ણયની જરૂર છે. જે ક્ષણે નક્કી કરી લીધું કે બસ હવે બદલાવ લાવવો જ છે, સાચું કહું તો એ જ ક્ષણ યોગ્ય સમય છે. અને આ નિર્ણય ફક્ત એક વિચાર નથી પણ એક કમિટમેન્ટ છે. આજે જ પોતાની જાત સાથે એક વચન લેવાનું છે. હું મારા સપનાઓ માટે કામ કરીશ, હું મારી જાતે બનાવેલી મર્યાદાઓને તોડી નાખીશ અને હું મારા જીવનને એક નવી પોઝિટિવ દિશા આપીશ. આ સંકલ્પ જ સફળતાનો પાયો બનશે. અને એક વાત હંમેશા યાદ રાખજો, જ્યારે પૂરા દિલથી કંઈક બદલવાનો નિર્ણય લેવાય છે ને, ત્યારે કુદરત પણ મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે. તમારો મક્કમ સંકલ્પ એક એવી એનર્જી પેદા કરે છે જે આસપાસના સંજોગોને તમારી ફેવરમાં લાવવાનું શરૂ કરી દે છે. આ બધી ચર્ચા પછી અંતે સવાલ એક જ છે અને એ તમારા માટે છે. શું આ બદલાવ માટે તૈયાર છો? કારણ કે તમારો જવાબ જ તમારા આવનારા ભવિષ્યની દિશા નક્કી કરશે. વિડીયોને લાઈક આપવાથી ખ્યાલ આવશે કે આ વિડીયો કેટલા લોકોને ગમ્યો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર આપવાનું ભૂલતા નહીં.